મિત્રો આજે હું તમારી સાથે 5 એવી વસ્તુની વાત કરવાનો છું કે જે તમારી બોડીમાં ઉનાળાની અંદર તમારી બોડીને ઠંડક આપે છે અને તમારા બોડીના તાપમાનને નિયંત્રણ રાખવામાં ઘણી બધી મદદ કરશે. આ વિડીયોની અંદર આપણે એના વિશે વાત કરવાના છે, તો પહેલા વિડીયોને સેવ કરી લેજો, વિડીયો વધુ કામ લાગશે. એની અંદર પહેલી વસ્તુ છે તરબૂચનું સેવન આપણે કરવું જોઈએ, જે આપણને મદદ કરશે, આપણી બોડીને હાઇડ્રેટ રાખશે અને એની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ આપણી બોડીમાં ઠંડક ઉત્પન્ન કરશે. તરબૂચની અંદર લગભગ 91.45% પાણીનો ભાગ રહેલો હોય છે, જે આપણને ઘણી બધી મદદ કરે છે. બીજું છે નાળિયેર પાણી. નાળિયેર પાણીનું સેવન આપણે ઉનાળાની અંદર જરૂર કરવું જોઈએ, જે આપણને મદદ કરે છે આપણા તાપમાનને ઠંડુ રાખવામાં, અને એ પીવાથી આપણી બોડીની અંદર ભરપૂર પ્રમાણની અંદર વિટામિન્સ પણ મળી રહે છે. ત્રીજું છે આમપન્નાનું શરબત, જે કાચી કેરીમાંથી બને છે, જે આપણને મદદ કરે છે, આપણા ગરમીના તાણને ઓછું કરે છે અને હીટ સ્ટ્રોકથી બચવામાં ઘણી બધી મદદ કરે છે. ચોથું છે દહીં. દહીં ખાવું જ જોઈએ. બપોરે જમવા બેસીએ ત્યારે દહીંનું સેવન આપણે જરૂર કરવું જોઈએ. દહીંની અંદર રહેલા એન્ટી માઇક્રોબાયલ અને એન્ટીઓક્સિડન્ટ જે નામના ગુણધર્મો છે, જે આપણને આપણી બોડીમાં ઘણી બધી ઠંડક આપવામાં મદદ કરે છે. નંબર 5 ઉપર છે લીંબુ પાણી, એટલે કે આપણે જેને લીંબુ શરબત કહીએ છીએ, જે આપણને મદદ કરે છે આપણી બોડીને હાઇડ્રેટ રાખવામાં અને આપણા બોડીના તાપમાનને નિયંત્રણ કરવાની અંદર બહુ જ બધી મદદ કરે છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો તમારા મિત્રોને અને ફોલો કરજો આપણા પેજને. ફરી મળીશું એક સારા વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.